જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 4.39. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરમ સંયંતે ઇન્દ્રિયજય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતે. ભગવાન અહીંયા કહે છે કે જીતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિરૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા સમજવાનું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, બરાબર ને? તો આપણે જો આ સિમ્પલ એક વસ્તુને સમજી લઈએ તો પણ ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય એમ છે. લીડરશિપના કે બિઝનેસના કોન્ટેક્સમાં જો હું વાત કરું તો જો તમને તમારા બિઝનેસમાં કોન્ફિડન્સ છે કે હું આ કરી લઈશ, આ સેલ્સ થઈ જશે, હું આ પોઝિશન લઉં છું, આ માર્કેટમાં જાઉં છું, હું આ રીતે ક્રિએટ કરી રહ્યો છું અને મારાથી આ થઈ જશે, તો પછી એ થઈ જ જશે. સો સમજવા જેવું એ છે કે ડિસિઝન મેકિંગ ત્યારે જ મજબૂત બને છે જ્યારે ડિસ્ટ્રેક્શનને નિયંત્રણ કરી અને લીડર પોતાની જાત પર શ્રદ્ધા રાખે છે. બે શ્રદ્ધા છે, એક છે ઈશ શ્રદ્ધા અને બીજું છે આત્મશ્રદ્ધા. તો ભગવાન પર ભરોસો રાખવાનો છે અને પોતાની જાત પર ભરોસો રાખવાનો છે. રાઈટ? શું ખરેખર આપણે શીખવા માટે તૈયાર છીએ કે માત્ર માહિતીઓ ભેગી કરી રહ્યા છીએ? એક ક્ષેત્ર પસંદ કરીએ અને ઊંડાણથી એમાં શીખીએ. ડીપ ફોકસ કેન ક્રિએટ એનીથિંગ. તો હું મારા માટે લઈને જાઉં છું કે શ્રદ્ધા અને સંયમ સાથે હું રોજ શીખું અને આંતરિક જ્ઞાન દ્વારા હું એ બધું જ પ્રાપ્ત કરું જે મારે કરવું છે. થેન્ક યુ.